હાય ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો આજે અમે આવી ગયા છીએ. કોના ઘરે આવ્યા છીએ? નાના ઘરે. તો ગઈકાલની થોડી ક્લિપ્સ છે, પહેલાં તમે એ એન્જોય કરો, પછી આપણે આજનો વિડીયો સ્ટાર્ટ કરીએ. શું છે? બેટ લઈને આવે છે. પાપાને ક્યાં આવી જાય? કોઈનું બેટ લઈને ન જવાય ને. ન જવાય ને. અવાય એમ કે હું બોલાવું છું કે તું બોલાય છો? તો કેમ મારું નામ આપજો જૂઠા? તારે જલ્દી છે? તને લેટ થાય છે? ઓય ગોદીએ ક્રિકેટ રમે છે. ક્યાં ગયો પંથ? અહીંયા નાનાએ પંથને કોઈક વાર કીધું હશે ફોનમાં કે તું અહીંયા આવીશ ને ત્યારે હું તને બલૂન લઈ દઈશ. એટલે નાનાને તો યાદ નહોતું, પણ પંથને યાદ હતું. તો ઘરમાં આવ્યો અને સીધો જ રીસાઈ ગયો. અને પછી જો શું થયું, ક્યાં છુપાઈ ગયો? હે શું થયું? કોઈ તને બલૂન જ નથી આપતું. તો બલૂન અત્યારે હોય. 2 seconds later. પછી તો પંથ કંઈક માંગે અને નાના ના લાવે એવું તો હોય નહીં. રાત્રે 10 વાગે નાના દુકાનમાંથી બલૂન લઈ આવ્યા, અંદર પાણી ભર્યું અને સોસાયટીમાં પંથ એના ફ્રેન્ડ સાથે જો રમે છે. અહીંયા અમારે મોડી ગુડ મોર્નિંગ થઈ છે. નાઈ કરવાનું બાકી છે, પણ હમણાં પંથ અહીંયા મોટો સ્વિમિંગ પુલ છે નાના ઘરે, એમાં પંથ જશે તો કોઈ રીતે બહાર જ નહીં નીકળશે. 1 કલાક સુધી નાઈ ચાલશે પંથની, નહીં? એટલા માટે આપણે અત્યારે કપડાં પહેરીને નાવું હોય તો કપડાં પહેરીને નાચે. ઓકે, સારું. પછી નાઈ કરીને પંથ મમ્મમ કરશે, પછી સૂઈ જશે, અને પછી 5 વાગશે ત્યાં તારે શેનો ટાઈમ થઈ જશે? 5 વાગે શું કરવા જવાનું? જોરથી બોલ, શું કરવા? ટ્રેન જોવા. અહીંયા છે ને અમારે નાના ઘરનું ફિક્સ શેડ્યુલ છે. 5 વાગે એટલે ઉઠીને ટ્રેન જોવાની. ટ્રેન છે ને પંથની બહુ ફેવરેટ છે. કા બેટા? શું ફેવરેટ છે? વંદે ભારત. અને પછી ગાઈસ તમને ખબર છે, મને છે ને 1-2 ટ્રેનના નામ જ આવડતા. મને છે ને આ છૂતકાએ કીધું કેટલી ટ્રેન આવે પંથ? એક વંદે ભારત, એક ટ્રેનનું નામ છે વંદે ભારત. પછી બીજી ટ્રેન તેજસ. પછી બીજી કઈ ટ્રેન છે? શતાબ્દી. પછી કઈ ટ્રેન આવે બીજી? ડબલ ડેકર. અને પછી બીજી વંદે ભારત. સારું, તો ચલો ગાઈસ, બાય બાય. હવે પંથ જાય છે સ્વિમિંગ પુલમાં. ટાટા તો કે ક્યાં ગયો પંથ? ગાઈસને બાય તો કે બેટા. જો નારાજ થઈ ગયો લાગે છે. શું થયું દીકુ? કેમ નારાજ થઈ ગયો છો? હું નથી બોલતી એટલે? કોણ છે?
દાદા છે. દાદાને જય શ્રી કૃષ્ણ કરી દો. તઈ સામે જોવે છે દાદા. તું તો મારો કાનું દો. અહીંયા પંથ એના નાની સાથે બધા પ્રોડક્ટ્સનું અનબોક્સિંગ કરે છે અને રમે છે. અને બસ આજના માટે આટલા જ વિડીયો. અને પછી પંથ જમીને સૂઈ ગયો તો, પછી ઉઠીને ટ્રેન જોવા ગયો તો. એટલે આના પછી કાંઈ શૂટ થયું નથી. તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. કાલે મળીએ એક નવા વિડીયો સાથે. અને હા ગાઈસ, કાલના વિડીયોમાં એક બહુ મસ્ત સરપ્રાઈઝ છે તમારા લોકો માટે. તો સ્ટે ટ્યુન્ડ. બાય બાય.